સો વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે જોઈશું સ્વાધ્યાય 13.2 ક્વેશ્ચન નંબર 4, 5 અને 6 એમ ત્રણેય સમ જોઈશું. તો આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 4 થી. ક્વેશ્ચન નંબર 4 માં શું કહ્યું છે? નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓના રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપેલ છે. આ માહિતીનો બહુલક શોધો. બરાબર, તમને માહિતી આપી છે. હવે એના પરથી તમારે આની અંદર બહુલક શોધવાનો છે. તો જુઓ, બહુલક શોધવા માટે આપણે શું કરીએ છીએ? સૌથી પહેલા આવૃત્તિ જે તમને આપી છે, બરાબર, એમાં સૌથી મોટી કિંમત જોવાની. મોટી કિંમત કેટલી આપી છે? 10 આપી છે. બરાબર, તો લખીશું અહીં મોટામાં મોટી આવૃત્તિ 10 હોવાથી બહુલક વર્ગ કેટલો થશે? 30 થી 35 થાય. 30 થી 35 થાય. ઓકે, હવે આપણે L, F1, F0, F2 અને H ડિસાઈડ કરવાનું છે. L એટલે કે બહુલક વર્ગની અધસીમા. બહુલક વર્ગ આવી રહ્યો, એની અધસીમા કેટલી આપી છે? 30 આપી છે. તો L બરાબર કેટલા આવશે? 30 આવશે. બરાબર, F1, F0 અને F2 આપણે અહીંયા ડિસાઈડ કરી દઈએ. મોટી આવૃત્તિ જે હોય એને F1 કહીએ, એની ઉપર શું હોય? F0, એની નીચે શું હોય? F2. ઓકે, તો જુઓ, F1 બરાબર કેટલા છે? 10. F1 એટલે શું? બહુલક વર્ગની આવૃત્તિ 10. ઓકે, બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ F0. F0 કેટલા છે? 9. બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. અને F2 કેટલા આપ્યા છે તમને? અહીંયા ગાડી 3. બહુલક વર્ગના પાછળનો બહુલક વર્ગ આવી રહ્યો, એના પાછળના વર્ગની આવૃત્તિ 3 છે. હવે વર્ગ લંબાઈ h બરાબર કેટલાનો ગેપ છે બધા વચ્ચે? 5 નો ગેપ છે. તો વર્ગ લંબાઈ કેટલી લઈશું આપણે? અહીંયા ગાડી 5 લઈશું. બસ, હવે આ જે કિંમત છે ખાલી સૂત્રમાં મૂકી દેશો એટલે તમને આન્સર મળી જશે. ચલો, L બરાબર કેટલા આપ્યા છે તમને? 30. તો L ની જગ્યાએ આપણે મૂકીશું 30 પ્લસ F1 બરાબર 10 માઇનસ F0 બરાબર કેટલા છે? 9 અપ 1 2. F1 ની જગ્યાએ કેટલા મૂકીશું? 10 મૂકીશું. માઇનસ F0 ની જગ્યાએ 9 માઇનસ F2 ની જગ્યાએ કેટલા મૂકીશું? 3 ગુણ્યા h બરાબર કેટલા છે? વર્ગ લંબાઈ 5 આપેલી છે. તો સૌથી પહેલા આ 30 એમના એમ જ મૂકી રાખીશું. પ્લસ 10 માંથી 9 જાય તો કેટલા રહે? 1 છેદમાં 2 દાન 20. આ બંનેનો ગુણાકાર કર્યો, અહીંયા માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. એટલે કે 9 ને 3 કેટલા થશે? 12. મોટી સંખ્યા નિશાન માઇનસ એટલે -12 લખ્યા અહીંયા. ગુણ્યા 5. 30 એમના એમ વત્તા 1 અને 5 નો ગુણાકાર કેટલો થાય? 5 થાય. અપ 1. 20 માંથી 12 જાય તો કેટલા રહેશે? 8 રહેશે. હવે 30 વત્તા 5 છેદમાં 8 છે એટલે કે 5 ભાગ્યા 8 કરીશું આપણે અહીંયા. તો 5 ભાગ્યા 8. ચલો, ભાગ નહીં ચાલે એટલે શૂન્ય મૂકીશું. 0.8 નો ગળ્યો 50 સુધી વધે, 50 થી વધે નહીં ત્યાં સુધી. 8 છંગ 48. 5 ના 4, 10 માંથી 8 જાય તો 2. ચલો, 8 દુ 16. કેટલા વધશે? 4. અહીંયા બીજો એક 0 મૂકી દઈશું. 8 પંચા 40. તો ભાગાકાર કરતા જવાબ કેટલો આવ્યો? 0.625. તો 0.625. આપણે આ બંનેનો સરવાળો કરીશું તો સરવાળો કરતા આન્સર આવશે 30.625. આ તમારો બહુલક. બરાબર, પોઈન્ટ પછી તમે બે સંખ્યા લખો છો. 30.62 નું શું લખી શકીએ છીએ? 63. ઓકે, આપણી આશરે કિંમત છે. ઓકે, તમે 30.6 પણ લખી શકો છો. બરાબર, આપણે 30.63 લખ્યો. પછી છેલ્લે આપણે લખી દેવાનું કે માટે શિક્ષક વિદ્યાર્થીઓનું બહુલક. બરાબર, શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ માટે શિક્ષક વિદ્યાર્થીના સંખ્યાનો
સંખ્યાના ગુણોત્તરનો બહુલક 30.6 આશરે થાય. ઓકે, 30.6 પણ લખી શકો, 63 પણ લખી શકો છો. ઓકે, હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 માં શું કહ્યું છે? નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનોના દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપેલ છે. માહિતીનો બહુલક શોધો. હવે આપણે શું કરવાનું? બહુલક શોધો હોય તો આમાં સૌથી મોટામાં મોટી જે આવૃત્તિ આપી હોય, બરાબર, એ જોવાની. સૌથી મોટી આવૃત્તિ શું છે? 18 છે, બરાબર. તો એની સામે જે હોય એ આપણો બહુલક વર્ગ થાય. તો અહીં મોટામાં મોટી આવૃત્તિ 18 હોવાથી બહુલક વર્ગ 4000 થી 5000 થાય. 4000 થી 5000 થાય, બરાબર. આપણો બહુલક વર્ગ 4000 થી 5000 આવી ગયો. હવે અહીંયા L બરાબર કેટલા છે? 4000. તો L ની જગ્યાએ આપણે લખીશું અહીંયા 4000. F1 એટલે કે બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે? 18. F0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ 4. F2 એટલે કે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. ઓકે, તો F1 ની જગ્યાએ આપણે લખી દઈશું 18. F0 ની જગ્યાએ લખી દઈશું 4. F2 ની જગ્યાએ લખી દઈશું 9. ચલો, હવે h એટલે કે વર્ગ લંબાઈ કેટલાનો ગેપ છે? 1000 નો. તો વર્ગ લંબાઈ h બરાબર કેટલી લઈશું આપણે? 1000 લઈશું. બસ, હવે સૂત્રમાં કિંમત મૂકવાની છે. L ની જગ્યાએ કેટલા મૂકીશું? 4000 પ્લસ F1 ની જગ્યાએ મૂકીશું 18 માઇનસ F0 ની જગ્યાએ મૂકીશું 4 2. F1 ની જગ્યાએ કેટલા મૂકીશું? 18 માઇનસ F0 ની જગ્યાએ 4 માઇનસ F2 કેટલા છે? 9 ગુણ્યા h ની વેલ્યુ. h ની વેલ્યુ કેટલી છે? 1000. તો h ની જગ્યાએ મૂકીશું 1000. હવે આ 4000 એમના એમ જ ઉતારી દઈશું નીચે, પ્લસ 18 માંથી 4 જાય તો કેટલા રહે? 14 રહેશે. હવે આ બંનેનો ગુણાકાર 2 ગુણ્યા 18 કેટલા થાય? 36 માઇનસ માઇનસ પ્લસ એટલે 9 ને 4 13 ગુણ્યા 1000. અહીંયા 4000 એમના એમ પ્લસ 14 ગુણ્યા 1000 કેટલા થશે? 14000 અપન 36 માંથી 13 બાદ કરો, 6 માંથી 3 જાય તો 3, 3 માંથી 1 જાય તો 2. કેટલા આવ્યા? 23. 4000 એમના એમ લખીશું પ્લસ 14000 ભાગ્યા 23. હવે ભાગાકાર કરવો પડશે. અહીં કરીએ 14000 ભાગ્યા 23. 23 નો ઘડિયો હવે 140 થી વધે નહીં ત્યાં સુધી બોલવાનું. તો 23 6 138. અહીંયા 4 ના થઈ જશે 3, અહીંયા 10. 10 માંથી 8 જાય તો 2, 3 માંથી 3 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. આ 0 ને નીચે ઉતારીશું, બરાબર. હજી પણ ભાગ નહીં ચાલે, બીજા 0 ને પણ નીચે ઉતારીશું. એક સાથે બે સંખ્યા નીચે ઉતારી તો અહીંયા 0 મૂકવો પડશે. હવે 23 નો ઘડિયો 200 થી વધે નહીં ત્યાં સુધી. તો 23 અઠ્ઠા 184. અહીંયા 2 ના થશે 1, અહીંયા 9 અને અહીંયા 10. 10 માંથી 4 જાય તો કેટલા રહેશે? 6. 9 માંથી 8 જાય તો 1, અહીંયા ઘડી 0 મૂકીશું. હવે 23 નો ઘડિયો 160 થી વધે નહીં ત્યાં સુધી. તો 23 છંગ 138 એ જ રહેશે. ચલો, અહીંયા ઘડી 6 ના થઈ જશે 5, અહીંયા 10. 10 માંથી 8 જાય તો 2, 5 માંથી 3 જાય તો પણ 2. હવે 220 થી વધે નહીં ત્યાં સુધી. તો 23 9 207. 220 માંથી 207 કાઢીએ તો અહીંયા 1, 10. 10 માંથી 7 જાય તો 3, 1 માંથી 0 જાય તો 1. 130.
હવે 23 નો ઘડિયો 130 થી વધે નહીં ત્યાં સુધી, તો 23 પંચા 115. પોઈન્ટ પછી આપણે 3 સંખ્યા સુધી ભાગાકાર કરવાનો, એટલે કેટલા આવશે અહીંયા 608.695. હવે આપણે આ બંનેનો સરવાળો કરીશું, તો આ બંનેનો સરવાળો થશે 4608.695. પોઈન્ટ પછી ત્રીજા નંબરનો આંકડો 5 કે તેથી મોટો હોય તો આગળમાં એક પ્લસ કરી દેવાના, તો 4608.69 ના કેટલા થઈ જશે, એના પછી એક પ્લસ કરીએ તો કેટલા થાય 70. એટલે જવાબ કેટલો આવ્યો 4608.70. માટે બહુલક બરાબર 4608. પાછળ 0 નહીં લખો તો ચાલશે, આશરે. બરાબર. અને છેલ્લે આપણે અર્થઘટન લખી દઈએ. માટે એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યાનો મધ્યક માટે અહીંથી લખીશું. બરાબર. એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યાનો બહુલક 4608.7 આશરે થાય. અહીં તમારો સમ સમાપ્ત થાય છે. સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 6 શું કહે છે, એક વિદ્યાર્થી પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી તેને સંક્ષિપ્તમાં નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. આ માહિતીનો બહુલક શોધો. હવે સૌથી પહેલા આપણું એક જ કામ બહુલક વર્ગ ડિસાઈડ કરવાનો. તો મોટા મોટી કિંમત જો આવૃત્તિમાં શું આપી છે 20 આપી છે, તો આપણો બહુલક વર્ગ થશે 40 થી 50. બરાબર. અહીં લખીશું, અહીં મોટામાં મોટી આવૃત્તિ 20 હોવાથી બહુલક વર્ગ 40 થી 50 થાય. બરાબર. 40 થી 50 બહુલક વર્ગ થાય. આપણે હવે સૌથી પહેલા L ડિસાઈડ કરવાનું. L એટલે કે બહુલક વર્ગનું અધસીમા કેટલું આપ્યું છે 40. બરાબર. પછી F1 એટલે કે બહુલક વર્ગની આવૃત્તિ, F0 એટલે કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, અને F2 એટલે કે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. આપણે કિંમતો મૂકી દઈશું. F1 ની જગ્યાએ 20, F0 ની જગ્યાએ મૂકીશું 12, F2 ની જગ્યાએ મૂકીશું 11. H કેટલાનો ગેપ છે બધા વચ્ચે 10 નો, એટલે વર્ગ લંબાઈ કેટલી આવશે 10 આવશે. હવે આ કિંમતો આપણે સૂત્રમાં મૂકી દઈશું. L ની જગ્યાએ કેટલા આવશે 40 પ્લસ F1 ની જગ્યાએ મૂકીશું 20 માઇનસ F0 ની જગ્યાએ મૂકીશું 12 અપન 2. F1 ની જગ્યાએ 20 માઇનસ F0 ની જગ્યાએ 12 માઇનસ F2 ની જગ્યાએ કેટલા મૂકીશું 11 ગુણ્યા H બરાબર 10. હવે 40 એમના એમ મૂકીશું પ્લસ 20 માંથી 12 જાય તો કેટલા રહે 8 રહે. 20 દુ આ બંનેનો ગુણાકાર થશે, 20 દુ 40, અહીંયા માઇનસ માઇનસ પ્લસ 12 પ્લસ 11, 2 ને 1 3, 1 ને 1 2, 23 થશે ગુણ્યા 10 એમના એમ મૂક્યા 40 વત્તા 8 અપન 40 માંથી 23 બાદ કરીએ, 10 માંથી 3 જાય તો 7, 3 માંથી 2 જાય તો 1 ગુણ્યા 10
40 વત્તા 8 અને 10 નો ગુણાકાર 8 દાન 80 ભાગ્યા 17 40 વત્તા 80 ભાગ્યા 17 કરીશું 17 ચોક 68 8 ના થઈ જાય 7 यहाँ 10 10 માંથી 8 જાય તો કેટલા રહેશે 2 રહેશે 7 માંથી 6 જાય તો 1 17 છ 102 17 સીતા 119 તો અહીં લખીશું 17 સીતા 119 અહીંયા બસશે 1 10 10 માંથી 9 જાય તો કેટલા રહેશે 1 રહેશે 1 માંથી 1 જાય તો 0 ફરીથી 1 શૂન્ય ઉતારીશું ભાગ નહીં ચાલે 2 શૂન્ય ઉતારીશું એક સાથે બે સંખ્યા નીચે ઉતારે તો અહીં 0 મૂકવો પડે 17 પંચા 85 17 છ 102 ચલો પોઈન્ટ પછી 3 સંખ્યા સુધી ભાગાકાર કરવાનો અહીંયા જવાબ આવ્યો 4.705 તો બંનેનો સરવાળો કરીશું તો કેટલો આવશે 44.705 બરાબર તો અહીંયા તમે 44.71 પણ મૂકી શકો છો અને 44.7 પોઈન્ટ પછી એક સંખ્યા લખો તો 44.7 પણ મૂકી શકો છો બરાબર ગાડીઓની સંખ્યા તો અહીંયા લખીશું ગાડી બહુલક કેટલો આવ્યો તમારો 44.7 છેલ્લે આપણે લખી દઈએ માટે ગાડીઓની સંખ્યાનો બહુલક 44.7 થાય ઓકે અહીં તમારો સમ નંબર 6 સમાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય 13.2 સમાપ્ત થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયોને શેર કરો જેથી કરીને એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે હવે આપણે મળીશું સ્વાધ્યાય 13.3 સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર